જિલ્લાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ સરકારી તંત્ર સક્રિય થયું છે અને રાજ્ય સરકારની સૂચના અનુસાર તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાવનગર શહેરમાં પણ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે, જેમાં કેટલાક બ્રિજમાં રિપેરિંગની જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના અનુસાર ભાવનગર મહાનગરપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસની કામગીરી હાથ ધરી હતી। મહાનગરપાલિકાની ટીમ દ્વારા 3-4 દિવસની કામગીરી કરવામાં આવી રહી હતી અને દરેક બ્રિજ પર રૂબરૂ જઈ કર્મચારી અધિકારીઓએ તપાસ કરી હતી, જેમાં 20 બ્રિજમાંથી 7 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગર શહેરમાં આવેલા તમામ બ્રિજ આશરે 10 મીટરના માઇનર બ્રિજ છે અને આશરે 20 થી 50 વર્ષ જૂના બ્રિજ છે। હાલ તમામ બ્રિજની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે। હાલમાં તાજેતરમાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો પછી તંત્ર એક્શન મોડમાં આવી અને પૂરા ગુજરાતમાં બધા જ સિટીના હાઈવે ઉપર આવેલા મહાનગરપાલિકામાં આવેલા જે પુલોનું ચેક હાથ ધર્યું અને એ અંતર્ગત ભાવનગરમાં પણ 20 જેટલા પુલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં ઘણા પુલો છે એ રિપેરિંગ કરવાને લાયક તંત્રને લાગ્યા છે। અંદાજિત 2 થી 3 પુલો તો ખાસ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જરૂરી છે, પણ આ તંત્ર આની કામગીરી ક્યારે કરશે સમજાતું નથી। જો તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો એનો કોઈ ફાયદો થાય, બાકી તો ક્યારે આવનારા ભવિષ્યમાં હજી કાંઈ બીજી દુર્ઘટના થાય પછી આ પુલો રિપેર કરવામાં આવશે, આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અત્યારે જે ગંભીરા પુલની જે બીના બની છે કે ઘણા બધા લોકો એમાં ગરકાય અને મૃત્યુ પામ્યા છે, ત્યારે આખા ગુજરાતની અંદર જ્યારે આવો આદેશ કર્યો કે જે કાંઈ જર્જરિત પુલ હોય એની તપાસ કરો, તો એમાં અમારે ભાવનગરના પણ 20 એવા પુલો છે, એમાંથી 7 પુલનું જે કહેવાય કે રિનોવેશન કરવું પડે એવું છે, પણ રિનોવેશન ક્યારે કરશે અને અત્યારે તો લોકોને કીધું રિનોવેશન કરવાનું, પણ ક્યારે રિનોવેશન કરવું એ જોવું રહ્યું અને આવા બનાવો બનતા હોય છે ત્યાર પછી જ આવું બધું એમને યાદ આવે, કારણ કે પુલની વેલિડિટી હોય પૂરી થઈ ગઈ હોય ત્યારે પણ તંત્રને એની પર ધ્યાન દેવું જોઈએ, પણ આ તંત્ર બેદરકારી તંત્રની કહેવાય અને લોકોના ભોગ લેવાય ત્યારે જેને કહેવાય જાગે છે અને આ બધું સર્વે કરવા નીકળે છે। પણ વહેલી તકે જો આ સર્વે કરી અને રિનોવેશન કરે તો જ લોકોની સમસ્યા કે લોકોના ભોગ ન લેવાય, નહીતર હજી પણ લોકોના ભોગ લેવાશે એવું પણ લોકમુખે સરસાય। મારું નામ MC પટેલ છે। હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું। સરકારશ્રીના આદેશ અનુસાર શહેરમાં હયાત તમામ નાના મોટા બ્રિજોના ઇન્સ્પેક્શન માટે સૂચના આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને મહાનગરપાલિકાએ કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેર એમ ટીમ બનાવીને તાત્કાલિકમાં એના ઇન્સ્પેક્શન કરવામાં આવેલા છે, જેમાં ટોટલ 20 બ્રિજ આપણા હતા એ તમામની સ્થળ મુલાકાત કરીને એની વિઝિટ કરવામાં આવેલી છે। એ 20માંથી જે 7 જૂના બ્રિજો છે કે જેમાં ક્યાંક નાની મોટી ડિફેક્ટ દેખાય છે, તો એ સાથે જૂના બ્રિજો માટે અમારે હાલના તબક્કે અત્યારે એનું ટેસ્ટિંગની શરૂ છે કે એમાં કોઈ રિપેરિંગ કે એની જરૂરિયાત હોય તો એ ટેસ્ટિંગ થયા બાદ ખ્યાલ આવશે અને એમાં જરૂરી રિપેરિંગની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત એક અકવાડાનો બ્રિજ જે જૂનો છે એમાં અમે 6-8 મહિના પહેલા એનું રિપેરિંગનું કામગીરી પૂર્ણ કરેલી છે। એ સિવાય 2 બ્રિજ અમારા જે માઇનર બ્રિજ કહેવાય અમારા આયોજનમાં છે, જે આનંદનગરથી આપણે નવા બંદર રોડ ઉપરનો એક બ્રિજ છે, કંસારા ઉપરનો એક અને એક અકવાડા માલેશ્રી બેના DPR લેવલે અત્યારે 2 બ્રિજ છે। જિલ્લામાં કોઈ અતિ જર્જરિત બ્રિજ ધ્યાનમાં શહેરમાં નથી, અતિ જર્જરિત બ્રિજ શહેરમાં